બોલો હું થાય છે? સાહેબ એન છાતી મુંજારો થાય છે. તમને મેં પૂછ્યું આ રૂપાળી બાયુનો વાંધો જા પોતાના ધણીને બોલવા જ ન દે. સાહેબ તમારી વાત સાચી છે હો. સાહેબની વાત સાચી જ હોય એટલે તો તે નાગાલેન્ડ થી ભાવનગર સુધી પેશન્ટ લાંબા થાય છે નકર ન્યા ડાક્ટર નહીં હોય. એની સામે હું ડોળા કાઢો છો? આ તમારા ડોહાના તમારા ડોળા જોઈને છાતીમાં દુખાવો થાય છે. હક લેવા જો ને એને. લગન પહેલા તમને ક્યારે આવો દુખાવો જોતો? ના ના સાહેબ ક્યારેય નહીં. બરોબર છે. તમે ઊભા થઈ જાઓ. તમે અહીંયા બેસી જાઓ બેન. ये क्या है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તમારે દવાની કાંઈ જરૂર નથી. બેસી જાઓ અહીંયા હેઠા. છાતી તો સોલિડ છે તમારી પણ આ દુખાવો છે ને આ તમારી બૈરીના ભૂરા ડોળાના લીધે થાય છે. કાંઈ દવાની જરૂર નથી. ઉબાકા કરો પણ હાલ્યો આ કાળા ચશ્મા છે ને એ ઘરવાળીને 24 કલાક પહેરાવીને રાખજો. ડોળા નો દેખાય જાય. અગર એટેક આવી જાય પૂરા ડોળા. લાવો 2 પાઇન છે. સાહેબ 2 પાંચે છે ને? એક તમારું દૂરબીન થી આંખનું એક્સરે કર્યું ને એના અને બીજા તમે આ ચશ્મા ઠઠાડી લીધા ને એના. હજી તો ત્રીજા પંચે મારી ફીના લીધા નથી. એમાં હું છે સાહેબના ક્લિનિકમાં રૂપાળી બાયુ આવે ને એટલે સાહેબ ગળગળા થઈ જાય છે અને ફીના પંચે નથી લેતા. યો સાહેબ હાલ હાલ જલ્દી આપણે હવે સાહેબ વધારે ગળગળા થઈ જાય પેલા ઘર ભેગા થઈ જાય. મારે કઈ ખાવાનું રાખો. આ તમારું શરીર કઈ નસ જડતી નથી. હું અડધો કલાકથી નસ ગોતું છું. સાહેબ મને તો નર્સ દેખાય છે, તમને કેમ? ક્યાં દેખાય છે? અરે એ તમને કેટલી વાર કીધું છે આ દવાખાનું છે બ્યુટી પાર્લર નથી. એટલે તમારી આ મેકઅપ ની ડબ્બીઓ કુંભડા ઘરે મૂકતા આવવાના. અને આ દવાખાનું છે નાગવા બીચ નથી કે તમે આ ટૂંકા ટૂંકા સડા પહેરીને ઘોડે આવો છો. લાવો 2 પાઇન છે. શેના 2 પાંચે? એક પાંચે દવાના ને બીજા પાંચે તમારો છોકરો આ ટૂંકો સડો પહેરી આવ્યું નસ ની આમું જોતો તો એના. લાવો 2 પાંચે. 1 2. હવે બીજી વાર સડો પહેરીને આવ્યો ને તો ઇન્જેક્શન નો ઘોડો સડા પોપટ મારી દે. રામ 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 રામ. સાહેબ આ ગોઠણ બહુ દુખે છે. ડાબો કે જમણો? આવડો આ જમણો સાહેબ. કાંઈ વાંધો નહીં. ગોઠણ હેઠો મૂકી જો ને કોણી આણી પાલાવો. બસ. लेकिन ये साला कर क्या रहा है? ઊંડો શ્વાસ લ્યો. સાહેબ આ ગોઠણ દુખે છે. તમે તપાસો છો કોણી અને શ્વાસ લેવાનું કહો છો. એને ને એને શું લેવા દેવા? ઈ કોને ક્યાં લેવા દેવા ને ઈ સાહેબ ને ખબર હોય. મને મારી રીતે નિદાન કરવા જો. લ્યો ઊંડો શ્વાસ. હજી લ્યો ઊંડો શ્વાસ. જોરથી લ્યો ઊંડો શ્વાસ. જોયો? ઉભા રહ્યો એમને રહેજો વાંકા ને વાંકા. જોયું ને તમે? ફોલ્ટ વાહેથી નીકળ્યો કે નહીં? તો પછી આ બધી ડિગ્રી મેં છે ને યુગાન્ડા થી લીધી છે. भाई साहब कुछ ज्यादा नहीं આ કોરોના પછી કોને ક્યાંથી તરત નીકળે ને એના નક્કી જ નથી કાંઈ. વાત તો સહી. બરોબર? ઉભા રહ્યો હવે વાંકા રહ્યો આમ ઘડીક વાંકા રહ્યો બસ એમને રહ્યો ઘડીક. આલ્યો ટીકડો. કેમ સાહેબ આવડો મોટો ટીકડો? શરીર પ્રમાણે ટીકડો હોય ને. તમારી કાયા મહાકાય હાથી જેવી છે તો એમાં નાની ટીકડી થોડી કામ કરે. અને આ ટીકડો છે ને એ અગાશી ઉપર જઈને લેજો. કેમ સાહેબ અગાસી ઉપર? તમે આ ટીકડો એવો પેટમાં નાખશો ને એવો જોરથી તમારો ગેસ છૂટશે અને નાજી બોમ્બ જેવો અવાજ આવશે. એટલે તમે ઘરમાં બેસીને દેશો ને તો નાનું છોકરું હોય ને એ બી જાય અને કાચના વાસણ ફૂટી જાય. એટલે અગાશી ઉપર જઈને જ લેજો. બરોબર? જી સાહેબ. લાવો 2 પાઇન છે. કેમ સાહેબ 2 પાન છે? 1 પાઇન છે આ નાજી બોમ્બ જેવો ટીકડો આપ્યો ને એના અને 1 પાઇન છે મારી સલાહના ફીના. દવા હારી થાય જોતા નથી. કેટલા પાઇન છે કેટલા પાઇન છે થઈ જશે ને? હા ટીકડો ભૂલમાં છે એટલે ઘરમાંથી જઈને લેતા નહીં. હો? અત્યારે બધું તોડફોડ કરશો ઘરમાં. નેક્સ્ટ શું થાય છે મારી? કાનમાં સાસકા આવે ને ધાક પડી ગઈ છે. બરોબર. આમ ફરો.
ઓલું અત્યારે આ બધા ચૂચું પહેરે છે એ ચૂચું પહેર્યું તો ના ના ખોટું બોલો માં માડી અહીંયા તમારે ખોટું નહીં બોલવાનું ઉભા રહ્યો 1 મિનિટ આ જો આ કોણ છે લીલી સાડી પહેરી કોને તમે તો પછી ઈ લાવ્યું તું કોણ સાહેબ મારા ઘરે ઓલા મહેમાન નતા આવ્યા એને કબજિયાત થઈ ગઈ હતી ને હું અહીંયા લઈને આવ્યો તો મારો નળ તોડી નાખ્યો તો ઈ લાવ્યા હતા. બરોબર એને ઓલો તમારો નળ તોડ્યો એના પાંચે દીધા હતા તમને ના ના લગાડો એનો નંબર લગાડો આવા ના આવા મહેમાન હલો બોલો માસી. માસી નહીં ડોક્ટર પાંચેવાલા બોલું છું હા સાહેબ. તમે હમણાં ભાવનગર આવ્યા હતા માસીના ઘરે ત્યારે ઓલું ટોયલેટમાં જોર કરી નળ તોડી નાખ્યો તો કે નહીં હા સાહેબ. હા તો એ નળ તોડ્યો એના માસીને પાંચે દીધા તમે ના ના હા તો ઈ પાંચે આપો ને ઓલું માસી હાટું તમે ઓલું ચૂચું લાવ્યા હતા કાનમાં બોલું ના 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 મેરી આ હો ગઈ એવું હા હા તો ઈ આ 70-75 વર્ષના ડોશીને એવું પહેરાવાય આ ના 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 કરતા એને કાનમાં ધાક હો ગઈ હા એટલે ઈ મારી ફી ના પાંચે થાય એટલે પાંચે નળના અને પાંચે મારી ફી ના બરોબર ઈ માસીના એકાઉન્ટમાં તમે છે ને 1000 રૂપિયા ગૂગલ પે કરો હું એની પાસેથી રોકડા લઈ લઉં છું હા સાહેબ. હા આવા નાવા તમારા ઘરે લુખા મહેમાન જ આવે આવા હવે ઈ છે ને તમારા એકાઉન્ટમાં ગૂગલ પે કરે છે તમે મને રોકડા 2 પાંચે દઈજો એક ના બે હા બસ અને ઓલું શું છે ને એ તમે નહીં પહેરતા નાનું છોકરું હોય ને એને દેજો આપણે નો સારું લાગે આ 70 વર્ષે ચૂંચું કરવા હો જાઓ, ધીમે ધીમે જાયજો શું થાય છે સાહેબ જાડા થઈ ગયા છે. પામ ફરી જાઓ વાહે ચેક કરવું પડશે આ વાહે એકલો દૂધ પાક ગડાર થાય છે કોકના હરાદમાં ખાવા જાવ ને તો દૂધ પાકના વાટક્યા ભરી ન ઠોકાય નકર આપણું હારવાર ખરાબ થઈ જાય ઇન્જેક્શન દેવું પડશે અહીંયા દેજો ને. ક્યાં અહીંયા અહીંયા વાહે વાહે દેવરાવા હોય ને તો બપોર પછી આવવાનું આ હવારમાં હું અમારે તમારા કાળા ઠાઠા જોવા આખા દી બગડ્યા પછી અમારા અહીંયા દેજો પાંચે માં તો અમારે તમારું ન જોવાનું જોવું પડે પાળી જો કોણી સાહેબ કઈ દવા નથી દેવાની ના ના દવા નથી દેવાની પરેજી રાખવાની છે તમે ગાડી કઈ વાપરો છો કિક વાળી કે સેલ્ફ વાળી કેક વાળી આ તો કિક વાળી હોય ને એને મૂકી દેજો ખૂણામાં અને કોઈક ભાઈબંધ દોસ્તારની સેલ્ફ સ્ટાર્ટ 2-4 દી ઉછીની લઈ લેજો કેમ કેમ હું નગર કિક મારવા જાઓ ને ક્યાં બધું ઠીક થઈ જાય અને રોદા બોદા આવે ને રસ્તામાં તો આમ ઊંચું થઈ જવાનું હા. બરોબર નગર કોકના ગાડા બગાડશો લાવો માન છે સાહેબ વાહે દીધું હોત તો સારું પૈસા અમારે સારું રે પણ અમારે અહીંયા આવો મારી શું થાય છે તાવ ને શરદી થઈ ગયા છે હેરાન થઈ ગઈ છું એમાં હેરાન ન કેવાવ તાવ ને શરદી હારવાર થાય ને ઈ સારું કહેવાય પણ જો શરદી ને ઝાડા હારવાર થઈ ગયા હોય ને તો શીખ ખાવા જાવ ને ત્યાં બધું ઠીક થઈ જાય. એટલે ભગવાને તમને જે કોમ્બો કર્યો છે ને તાવ ને શરદી નો ઈ બેસ્ટ છે ઉપર વાળો કરે ને ઈ હારા માટે જ કરે બાકી અમે તો અહીંયા શું છે આ દવાઓ લખવા બેઠા છીએ આ દવા છે ને રાતે હુતા પેલા લઈ લેજો એટલે બધું સારું થઈ જાય હો આવો મારી શું થાય છે છાતીમાં મુજારા જેવું થાય છે ને પેટમાં ગડબડ થઈ ગઈ છે દવા બધી ટાઈમસર લ્યો છો ને હા બહાર નું કઈ ખાતા નથી ને ગાંઠિયા ને જલેબી થોડા ખાધા તમને ના તો ફાડી છે મારી ઘરનું જ ખાવાનું છે બહારનું નથી ખાવાનું પણ ઈ ગાંઠિયા વાળો અમાર ઘર જેવો સંબંધ છે અમારો. ગાંઠિયા વાળા રે ઘર જેવો સંબંધ હોય કે સમોસા વાળા રે ઘર જેવો સંબંધ હોય બહારનું નથી ખાવાનું આમ નામ તમે સંબંધ હાસવા રહો ને તો એક દી હમણાં જયારે હારા સંબંધ થઈ જાય અને ટીંગા ટોળી કરીને ઉપાડશે अबे साले હવે ખાવામાં ધ્યાન રાખો આ 60 વર્ષે તમારી દાંત ધડક્યા કરે છે સમોસા ખાવાના ગાંઠિયા ખાવાના પોપિયાના છકણા ખાવાને હવે છે ને બાફેલા મગ ખાઈજો અને બાફેલા નો ભાવે તો વહુ ને કહેજો થોડા કકડાવી દે જીરું મીઠું નાખી હવે બહાર નું ખાવાનું બંધ કરો લાવા પાણી છે આલ્યો આ બીજો થઈને થાય શું થાય છે તમે ડોક્ટર છો તમને ખબર. अबे साले
કમ્પાઉન્ડર આને ઓપરેશન થિયેટર માં લઈ લો, આની કિડની માં કીડા પડી ગયા છે. પણ ડોક્ટર સાહેબ મને તો માથું દુખે છે. તો પણ સીધે સીધું કેને માથું દુખે છે? ઇન્સ્ટાગ્રામ માં રીલ ઉજોઈ ડોક્ટર ની સામું બોલતા થઈ ગયા છો. કિડની કાઢી લઈશ લબાક કરતી ખબર નહીં પડે. ઉભો રે. આલે આ સરકુટી જડીબુટી છે, હવાર હાથ લઈ લેજે. લાય પાંચે. વાહ વાહ.